નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ભાભર ખાતે માનનીય મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। ભાભર શહેરમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા ડબલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ભાભરમાં માઘવ સિટી સોસાયટીમાં રહેતા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વરૂપજીનું ભાભર જલારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગતરોજ ભાભરનગરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર જોવા મળી હતી। મંત્રી આગમન પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો તથા સમગ્ર ભાભર પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન મંત્રીનું ફૂલહાર, જલારામ બાપાનું ફોટો અને મું મીઠું કરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ભારત માતા કી જયના નારાઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ગત મોડી રાત્રે માઘવ સિટી ભાભર ખાતે પણ સ્વરૂપજી ઠાકોર આવી પહોંચતા ભાભરની માઘવ સિટી સોસાયટી તમારા રહીશોએ પણ ઢોલ નગારા સહિત ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે માઘવ સિટી સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે મંત્રી સ્વરૂપજી ઠાકોરે શીશ ચૂકાવીને ગોગા મહારાજના દર્શન કર્યા હતા। ત્યારબાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ એ સોસાયટીમાં રહેતા હોય ત્યારે એમને પણ સ્વરૂપજી ઠાકોરને ફૂલહાર પહેરાવીને મું મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે ઉતાઉ પ્રગતિ કરો અને ખૂબ મોટું નામ મેળવો અને લોકોને સેવા કરો તેવા આશીર્વાદ પણ આપ્યા હતા। અને લોકજન સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તંત્રને પણ લોકોની સેવા માટે સજાગ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક આગેવાનો દ્વારા ભાભર વિસ્તારની વિવિધ વિકાસ યોજનાઓ અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકો મંત્રીના માર્ગદર્શન માટે હર્ષ વ્યક્ત કર્યો હતો અને ભાભર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ નહોતું અને આજની જ્યારે પેટા ચૂંટણી યોજાઈ એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સ્વરૂપજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। અને આજની જ્યારે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જવાબદારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે। અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે જ પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે। અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમવાર જ જ્યારે ભાભર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું એમનું સ્વાગત કરવા આવ્યા અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે। ઓકે, આજે દિવાળીના તહેવારની અંદર જ્યારે મંત્રીમંડળ બની રહ્યું સરકાર બની રહી નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એમાં સમાવેશ કર્યો એટલે નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું। અદ્વિતીય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય, જ્યારે મને આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાંય ભાભર સિટીને ભાભર શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એમનો ખૂબ ઋણી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું। લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે, લોકોએ ખૂબ અપાર પ્રેમ આપવાથી આજે સરકારે નજર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં મને સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું।